હાય મારા ગટુના એ ગણે આજ બે છે ઢોલ વાગશે હું રમેશ પણ મારો ગટુ શીખી ગયો છે એ દેખાતો નહીં પણ કોમ જે પ્લાસ્ટર બાજી પડ્યું છે આ વાળવાનું બધું સફાઈ કરવાની છે એ દેખાતો નહીં મારા બેટો એટલે એને બધાને ખબર નહીં કે મારો ગણેશ લેવાનો છે પણ આવતા હશે આજ તો હરખમાં આવતા હશે પણ એને બાળા છે નો હરખ હોય ખબર નહીં આ બાજુ જો મને હરખ ચડે એને હરખ આહા મારો ગટુ હમણાં મોટો થાય ગણે બેસે ને હાય એ કાકા તે મુલોડો આટલા બધા તું આવી ગયો ને તે મુલોડો હરા તમે આટલા બધા તારો હોજી ગણે છે ના હોય કાકા ના હોય છેડો પર ઓમ હાસુ કોણ તમે અલા હાથનો ગણે બેરો નો તારો બધું કોમ બમ કરાઈ ગયા હડે તમે તાત્કાલિક ઓમ ફોનમાં જ છો ને એટલે આ ફોનમાં તને ખબર નહીં આ વેવાઈ આપણે ડાયરેક્ટ કીધું પડો છે કે અમારી તારીખ ઢુકડી આવી છે અહીંયાના છોકરા કોકના વિવાહ છે ને બધું ભેગું પટાવવાનું છે એવું છે એમ આ તમે મેં કીધું નહીં આહા કાકા મનની વાત કરી મુસ્કાન મારો બડો હસી રહ્યો આજ તો મારો છોકરો તો તો બધી તૈયારી કરવી જ પડશે ને હવે આ તૈયારી આપણે કરવાની છે તું કેમ બારે હાય તને સેમ અલ્ટ્રા લઈ આવ્યો હે ને હોય કાકા તમે જોવો જ કરી હા જો ખાલી એનો રિઝલ્ટ આવે છે ને એમાં આપણે ફોટા પાડવાના છે બેનો ઓમ તો વિડિયો શૂટિંગ લેવાનો આખો અધેર લઈ લેવાનો અધેરથી અને કાકા આપણે ઓલી ગાડી લાવવાની કે ફોડા વાળી હું આમ કઈ ઓમ ઉભો થાય અલા ફોડાવાય ને લાલી લાવવાની છે અમસાબાની ના કાકા હું તો ફોડા વાળી ગાડી લાવીશ ઊંટને સંઘાર છે નાકલન પગમ્યા કુકરા બોચા રમશે હો એવો મજા આવશે બુડા એન્ટ્રી પડવાની છે આખા ગામમાં આપણે તો વધો નહીં કાકા ઊંટ તો ઊંટ પણ પૈણું તો છે જ હા પણ તને 2006 પૈણાવો જ છે લારી લાવો પણ ડીજે તો કરવાનું હે એટલે ડીજે ના કરાય કેમ ડીજે તો બંને કરે ના છે આપણે તો સોનું લાવશે એરંડમ ઊભું કરશે કાકા પણ એટલે આવાજ તો જાય પણ આપણે હળવું રાખવાનું એ મજા ના આવે હળવામ પર એના કરતા લાવવું જ નહીં તો શું લાવશે પેડો આમ વગાડે છે. અને આપણે બે ઢોલ ઢીકચો તો કાકા રમવાની મજા આવશે એટલે આ વાત થોડે તને રમાડવાનો છે ને મને આહા મને તો કોઈ ભણ જ નહીં બુડા હું ભણવા જઈશ ને માર હાવ પૂંછશે ને આહા આપણે બે રમશે ના તમાર પાસે માર હારે રમવું પડશે પણ એટલે મને અહીંયા બધે વસ્તી શરમ આવે બુડા તો આપણે હોદના રમશો ને હા આપણા ઘરે ને હા આપણા ઘરે તો બે ફિકર રમે તું ચિંતા ના કરી ખાલી અને કાકા ઓલો ટોપો લાવ્યો તમે હા એટલે ટોપો હું લાવી દીધો હે તું જો ખાલી હમણે હા ટોપો અરે કાકા આ ચિયો નવો નીકળ્યો છે શું આમ આ કાળો ટોપો તું પેર આ નવું મોડેલ લાગે ને હા તારા માટે સ્પેશિયલ લાવ્યો હું જાપાન થી એટલે કાકા મત કેવું દેખાય છે આમ આ મચ્છર બચ્છર વોશમાં મારા છોકરાને કોઈ પડે ના હા જો કેવો લાગે હેરો કોઈને નજર ના લાગે એક વાત તો બિહારી છે શું આ હું ટોપો પહેરી જઈશ તો માર હાવ છે ફૂંકશીન સોડલો છે કરશી ઈ વાત તો આ છે ને આ ટોપો ના કોમ આવે કાકા તો બીજો લાવવો પડશે બીજો ઓલો આવે ને આમ ગોળ ગોળ હા ઈર્યો તો ઓન મેલ જેરો હેડ આ તો કાકા રિટર્ન કરાવી દેવાનો આ પાછો લઈ જાય ને લઈ રહી તો હતો નહીં પણ હવે હું શું કહું ખબર છે હા આપણે આ મોસા તૈણ થી ખબર છે ને હવે મોસા તૈણ જ છે અને 300 મહેમાન આવશે તો કાકા આપણે ઘર છે શેમાં તો એમ કહું છું આપણે પેલા રહ્યા ને સમનોબા હવે એમ કે મોસા ભરીને ટ્રેક્ટર બાર હોય લઈને આવે ઈયન હો મોસા હો લાવી દઉં મોસા એ હો ભરીને આપણે ઘરે લાવી રહ્યા અને કાકા 200 જણા છે જાહે એવું એમ 200 જણા છે બિહાર છે ના કાકા આઈડિયા જો એક મોસામાં 5 જણા ઊંઘાડવાના અમારી સમજ રહી પેલા બિહારી રાખવાના બિહારી કે ઊંઘશો તો નહીં કે હા, ચાલો. એમ કે 1 વાગે જમવાનું જવાનું છે ને 2 વાગે જવાનું એમ કહી કે ઝઘડી જ રાખવાના બધાને ઊંઘવા જ નહીં જીવાના કોઈને હા કાકા ઈ દિમાગ તમારો સારું થયો એવું હોય ને એટલે તું બધાને કેને ખબર છે જો એ અલ્પેશ કાકા બચ્ચા કાકા ચમન કાકા અને કોણ બીજું બાકી રહી જાય છે આપણે ઉલ્યા રહ્યા ને ગોપાસિંહ હા એ ગોપા કાકો આ બધાને બાકી છે ને એ બધા ભયન તો કહેતા જાય અને કાકા તમે મંડપ વાળાને કીધું હે એ તો બધા તને ફોન કેમ લઈ આવ્યો છે ઈ તો હું કહી દઈશ હેડો ફોન કરી દે તો બધાને હો હારું હેડો જાવ હું કહેતા આવું તું બધાને કઈ ના હેડી અને હોજે માં ગણેશ કઈ દે પર પાછું કે એમાં હોજે ગણે પૂંખવા આઈ જાજો મારા ઘરના હેડો કાકા રમવું નહીં તો હોજ ના રમશે હવે ઢોલાવે શું કાકા તાર નામ કેટલા કીધા નોમ તો બધે મને યાદ છે એ બધાને કહે છે પણ વિહાર તો નહીં પાવ હોજે કહે છે કાલ ના કે તો નકપાવ ઊંચા વગર રેહો પાછું હાર હેડો હું કહેતા આવું આહા તું જા ઓહો મારા ગટુના વિવાયા એટલે હોજનું રમવાનું છે હેડો હવે મને કોમ કરવા છે
આજ તો થઈ ગયું છે રેડી ભેહાને ઓમ ઓત જોમ કુકરા જેવું કઈ ના કુકરા જેવું આ તો ઢોરા હોય ઓતમાં બેસી શું કરો જમના કાકા? કોઈ નહીં આ ઓત કરતો જો ઓત ચો કર્યો છે ખાલી ઓત તો તમે હારો કર્યો છે પણ આ ધોજે આઈ જાજો પાછા. વળી ચો મારો ગણે લેવાનો મારો. એટલે આ કાળિયા તને વળી તારો કાકો પરણાવતો હશે એટલે મુહૂર્ત માં શું આવું કહો તમે? એટલે પણ કેટલા વાગે તારા તો પાસ જ ગયા હતી તમે તાર હોજ ના આઈ જાજો, આપણો ગણે લેવાનો ફાઇનલ છે. અને ઓમ જમણવાર બમણવાર રાખ્યો છે કે નહીં કોઈ જમણવાર વળી એને બીજા દાડે, પણ જમણવાર કેવો છે તમને નહીં ખબર હોય. કેવો છે ઓમ ફાળ બોધવાના છે. તમે ધારો કે આજગાણું જેવું કરો એવું ખાવાનું, પછી તમે પૂરી શાક માંગો એ ના મેળાવે પાછો. અમે તો રૂપિયો હાથ ગણું કરશો તો રૂપિયો તો પછી એકલા ભાત મળશે તમને. તો 2 રૂપિયા કરશો. 2 રૂપિયા એક મીનું ખાવાનું મળે, એટલે સહાય મળે. તો વળી એટલું હાથ ગણું હોય કોઈ હો 200-500 કરો કોઈ હારું હારું મળે ખાવાનું પાછું. એવું એમ ઈ તો અમે હાથ ગણું તો કરશો અને હોજ ના આઈ જાજો પાછા. હોજે ગણાય છે એમ હોજે અને તાત્કાલિક પુડા તાત્કાલિક આ તો માર કાકો છે કમસી કોઈ તાત્કાલિક બધું કરાયું છે. કોઈ મહેમાન જોવાના આવ્યું ને હગુલ્યો ડાયરેક્ટ કે મારે તો કાલે વેલું પૈણવા જવાનું કોણ બાપ પૈણવા લઈ જાય એટલે જોવા તો આયા તો તમને શું ખબર હોય? અમને તો કોઈ ખબર નહીં તાર કેવરાવું પડે કે નહીં તમે ઈ દાડે ગોમ ગયા તા ઘરે નતા એવા તો એમ? હું આયો તો. હારું તાર જા હવે બીજે કહેતાય અને હોજ ના ફાઇનલ હો પાછા. હારું હોજે ફાઇનલ આવી જા અને ઓમ પાછું હાથગાણું હારું કરજો પાછા. હાથ ગણું તો કરશે ઈ તો હારું હડો હારું હેડો અને ફાઇનલ આવજો. લે કાળિયાના વિવાહ જો કી રે આપણે તો ખાવું જ છે ને ધરે નો દેતા દોડિયું લઈને જો ઘૂઘરી લેવા આહા પછી જો જમણવારમાં નોખા નોખા ફાળ બોચે ઓમ બોચે ને ઓમ બોચે ને હું તો ઓમ ગડીને જતો રહીશ બીજા ફાળમાં આહા પણ ખાવું તો છે ધરે આજ તો આખો દાડી થાય પૂરો કરો ને ઉડલા ને બુડલા બધું ભરેલું નો મેડા બેડા વેણો ને આહા કાળિયાના વિવાહોમાં ગામમાં એક જ વિવાહ થી હવે ખાવું તો પડશે જ ધરે હા મારા બડા આ મજૂર ને કીધું તું તો મજૂર કે મારા નહીં આવતા એ કે આ એકલા ને એકલા કામ કરવું પડે છે. આયા એડા બધા જેવા થઈ ગયા છે. લ્યા મન તો યાદ તો ના છે આ તો એડા જોઈને હો મુઈ. શું કરો અલ્પેશ કાકા? શું દેખાય તા ના? એટલે આ હોય તો મજૂર બોલાવો એરંડા હમા કરવા તો શું એકલા ને એકલા મચ મચ કરો છો? આ તો તું મંડી પર લે તન મજૂરી આલ તું. મારે તો મજૂરી નહીં કરવાની. અને ચમ આટલો બધો હરખમાં છે પણ તું હોજે મારો ગણે લેવાનો છે. તમે કાળિયા તારો ગણે ચો તારો હોય તમે મને કાળિયો કેમ કહો? એટલે તું પણ કાળિયા આ તો તારી શકલ જ કાળિયા જેવી છે નાખી. મારું નામ ગટુ છે, ગટુ કઈને બોલાવાનો. એટલે એ વાત આજી ગટુ પણ અમે ગટુ આવડો છે. અને તમને એક હરખની વાત કરવા આવ્યો છું પાછો. એટલે શું હરખ ની કેવા આવ્યો છે? હોજે મારો ગણે લેવાનો છે. અલ્યા હું તાર ઊંધું સમજતો તો. શું ઊંધું સમજ્યા તમે? એટલે કે તાર બાપ ઘરા જા મને એવું હતું. એટલે તમે શું આવીને આવી વાતો કરો છો? એટલે તારે હવે પરણવાની ઉંમર છે. કેમ ઉંમર નહીં? હું જો આવડો થઈ ગયો છું. એટલે કાલ તો તું આટલું ભરો તું. કાલની વાત ના કરો, આજની વાત કરો. એટલે જમણવાર બોલવા શેખ નહીં ઓમ. આજ હોજે ગણે ને કાલ જમણવાર. હા જમણવાર કરવા આવતા રહ્યા અમે તો. એટલે હોજને આબાનું ભાવ ગણે વધાવા. એટલે હોદનો ગણે વધારવાનો છે ને. હોજે હોજે હારો તો આવી જા વળી બીજું શું. આમ ફાઇનલ ને હો બધાય આવી જા આખું ઘર વળી. ત્યાં બધાને કીધું, તમને એકલાને કોઈ નહીં કીધું. એવું એમ ને. અને જમણવાર બહુ મારા શેખ નહીં હોય. જમણવાર કાલે રાખવાનો. આજ હોજે ગણે કાલ જમણવાર. એવું એમ. ખાવા તો આવું જ પડે માવડો. ખાવા આવવું પડે પણ એમાં એક પાછો ફાળ નોખા નોખા બોધવાના છે અમાર તો. એટલે કોઈ કેમ ફાળ નોખા નોખો સમજણ ના પડી મારે આમાં. હવે તમે જેવું હાથ ગણું કરો એવું ખાવાનું મળશે. એટલે એવું કોઈ ના હોય બુઢા. એટલે અત્યારે તો એવી સિસ્ટમ નીકળી છે. એટલે ચિયો અહીંયા હાલ છે એટલું હાથ ગયું તમારે. તો ઘણા હાલ છે, માર કાકે હાલેલું છે. એટલે હું તો 1.5 રૂપિયો કરવાનો, હાથ ગયું વધારે નહીં કરવાનો. 1.5 રૂપિયામાં તો એકલા ચોખા ખાઈને આવજો પાછા. એટલે એવું ના હોય એટલે બુઢા. એવું જ હોય ને તાર. અને આઈટમ પાછી કેવી કેવી બનાવવાની છે? રસ એટલે તાર કાકા હાથ ગયું ચેટલું કરેલું તને ખબર હે? કેટલું? ખાવા 1 રૂપિયો જ ખાલી. અરે અને માર કાકો તે 1000 રૂપિયા કહેતા હતા. એટલે હેડ બતાવ મારા ઘરે સોપડો પડ્યો. તો વળી કોઈ નહીં, હવા એક કરજો, એવું ખાવાનું મળશે તમને. અને તાર કાકો બુઢા કેટલું બધું ખાઈ ગયા તને ખબર હે? કેટલું? એટલે આખું દોડ્યું ભરી ગયા ને ખાઈ ગયા તા પાખું બધું. દોડ્યું ભરીને શું લઈ ગયા હતા? એટલે મોહન તાને બધું લઈ ગયા તા. એ તમારે વળી ક્યાંક મોહનથાળ કર્યા હતા?
એટલે તાર તો તું હતોય નહીં. એવું છે એમ? અને તારે હા, ઈ તો પણ તારની વાત તારે. અને આજકાલનું છે ને મને શીખડાવવા આવ્યું લે. તમે આવજો જ ખરી. એ તો આવજો. અને હવે તો હારો પડે ફૂટા તારા ગણે નહીં લેવાનો હોત ને. આજ હોજ ના તમે જોઈ નાખજો ખાલે. લુગડા બુગડા આમ કેવા લાયા છે. આ તો જે તૂટેલું છે તે તૂટેલું ના હોય છે. એટલે કેવી ફેશન છે. ફેશન નવી ને કઈ તમને શું ખબર હોય? એટલે આમાં આજકાલ આ ફેશન નીકળી કોઈ હતું કે હું જમાનો આવ્યો. તમે એ કોઈ દાડે આવા લુગડા તો નહીં પહેર્યા હોય. એટલે અમે તો ચડિયું પહેરી ફરતા પેલી ચડિયું. અને આ બૂટ કેટલા ના તમને નહીં ખબર હોય. આ છે રૂપિયા 2 રૂપિયા. એટલે આ લાખ રૂપિયાના બૂટ છે. લાખ રૂપિયાનો બૂટ. અને શેમાં તું પહેરવા દાહેરો? ઓલી આમ કરે આમ ફોટા વાળી ગાડી આવે ખબર? એમાં હું ભરાઈ. ઈચી આમાં તમે નહીં જોઈ? એટલે ઓલા પાડી જ નહીં. ત્યાં એમાં પહેરવા જવાનું છે. એટલે બુડા તાર કાકો તો ગાડામાં જાય જ પહેરવા. એ માર કાકો છો ગાડીમાં જા, માર તો લારીમાં જવાનું. લારી ને લે ગાડીમાં, ફોડા વાળી ગાડીમાં. આ તો નક્કી તાર કાકા લારી જ કરી લાગે બોલ. લારી ની ગાડીમાં જવાનું તો મને વીહરી ગયું તું. એટલે ગાડી ના જાવ બુડા ના સારું લાગે એમ. ગાડીમાં હું તો ઓમ ભોય છે ને તમે કેવો ભોય તાથી રહ્યો? એટલે તું મારો છોકરો હોત ને તો માતાના તને એવો મારો જ ને હું. ચમ તારે બુડા ગાડીમાં જવા પહેરવા. ચમ ગાડીમાં ના જાવ? અત્યારની ફેશન કેવી છે? એટલે એમ કરે કટાડા પર બેસી જા તું મસ્ત લાગશે માતાના. એટલે ઘટાડા ઉપર તો હું જાઉં છું એવો લાગુ છું તમને. તો શેમાં જઈશ? હું તો ગાડીમાં જ જઈશ ફોડા વાળી. એટલે ગાડી ના જવા બુડા ગાડું સારું એના કરતા મજા આવી જાય બુડા શું બધું જોવાય મળે. ગાડીમાં જોવા મળે જ ને. હું ઓમ ભરે છે એટલે બધા હું જોઈશ. અને ગાડીનું ભાડું કેટલું લેવું? ગાડીનું ભાડું જ છે 60,000 રૂપિયા. અરે અને ગાડી કેવી ખબર? એસી વાળી છે પાછી. નક્કી તાર કાકા તું ભિખારી કરવાનો લે. ના કરું ને ભિખારી, મારા કાકા જોડે ઘણા પૈસા છે. અરે તો હું આવું હોત ના ને. અને ફાઇનલ આવશે ને? એટલે ભાઈ ના હું શું કેવું હા. કડી કાઢ્યા પડે. આજ તો ના કરાવ, આજ તો મારે ગણે લેવાનો. સારું લે તારો. આમ હરખ તો હોય કે ના હોય? એ હરખ તો હોય તો અમે. અને તમે પૈણા તમે ચેલો હરખ હતો? એટલે મારો બડો મારી વાત તો શું કરું ગયા. એટલે તમને તમારા કાકા સબસ્ક્રાઇબ આલી દે? સબસ્ક્રાઇબ કો કે હે? ના અમને ના ખબર પડે એવી માવડ. મને તો અચાનક કીધું મારા કાકા એટલે હું તો રાજી થઈ ગયો. એવું એમ? એટલે હું પહેરવા જાઉં ને હું હા. બુડા ગાડું 2 બળદ ને ચેડે બુડા ગાર્ડન ની લાઈન. હા અને કેવી મજા આવી ગઈ. આમ કુકરા બજાર ખણી અરે કુકરા હતા આવડા બોજા હતા હેડીએ નતા કહેતા બાપડા. અને તમે રમ્યા હતા કે નહીં? આમ એટલે કોઈ કહેતો નહીં. સોનો મોનો દઈને રમી આવ્યો તો. ના હોય એટલે હા શું તો મુએ સોના મને રમવા જાય. હા હા પણ તમે કોઈ કહેતા નહીં પાછા. એટલે નહીં આપણે બે રમશો. તમે આવશો ને અરે? હવે હું આવ્યો. અને કોઈ વાત ના કરતા પાછા. એટલે કોઈ નહીં કરું. હારું હટો તાર. અને હોદના ફાઇનલ હો. એ હારું હારું તાર કરો એડા ખમા. પૈણું હોય ને અત્યારથી જો કે અરે અનવડકી 60,000 ની તો ગાડી કરી છે નક્કી એને કાકા ને ભિખારી કરવાનો ને. અને 50,000 ના તો બૂટ લાયો કે. એટલે આપણે શું લેવા જાય? આપણે તો ખાવા જવું છે ને. 100 રૂપિયા જ ગણું કરશે ને એન તાપીનું કઈ ના આવજો. એમ કરું આ તો આખો દાડે એડા વેણું ખાવું નહીં. અને આ રાતે વેણ કરું બસ વહેલા ઉપડી જો ખાવા જવા દેવી. અલ્યા ગોપાલજી ઘર આર્યું જ છે એમ ને? મારો બેડો કેવું બનાવી નાખી છે. ઘરે લાગતા નહીં ને કોણ. એટલે પણ એક વાત તો મારા કાકા વિહારી જ છે કે મારે ઓલા ગોડા ભાઈબંધને કીધું જ નહીં. એને જઈને કહેવું જ પડશે. પેલા તો ગોપાલજીને કહેવા જવા દે. ગોપાલ કાકા, એ ગોપાલ કાકા, એટલે જે ગયા રહ્યા? જે જતા કાકો? ખેતરમાં જાશે. એટલે હોજે મારે ઘણે લેવાનો હોય. ઉભો રહેજી. એટલે એમાં ઉભો ના રહેવાનો હોય. ઉભો રહે. હું જેતો હળગાવું પેલો જોઈ. એટલે એમ તને હળગાય એટલે એ મૂર્ખા. એમ હળગેતા જેતવા. એટલે ઓમ ડાયરેક્ટ હળગ્યા દડકી. એમ તો બળો. એટલે કોઈ ના બળ. અને કેનો ગણે છે? મારો ગણે લેવાનો હોય. 4. આજ હોજ ના. સાચું કે? સાચું જ કહું ને. એમાં શું ખોટું કહું? તો લાડવા આશી લાડવા તો કાલે છે. કાલે થી હોય જ ને. તો હોજે ઘૂઘરી તો હે.
એટલે તાર કાકાને કહેજે હોજે ઘૂઘરી છે ને માતારે છે ને. હારું હું મારા કાકાને કહીશ. આમ આવજો પાછા. આવશું. હારું હેડતા. હા. અને તારે ચાલ લેવાનો ગણે. મારે હજી હગાઈ જ નહીં કરી મારા કાકે. ઓહો, તો તાર કાકો શું કરે છે? મારા કાકો મજૂરી કરી છે, હજી પૈસા હવે ભેગા કરશી. પૈસા ભેગા કરીને પછી મારું હગું કરશે, પછી વિવાહ કરશે. પણ તાર કાકા કે તો ખરી હગું કરાઈ નાખે. પણ પૈસા વગર પછી વિવાહ કેવી રીતે કરવાના? ઈ વાત સાચી આમ તો. એટલે મારા કાકો પહેલનું વિચારીને બેઠા છે. પણ મારા કાકા તાત્કાલિક કર્યું બરોબર છે. તમે તો હવે પૈસા હસી એટલે તાર કાકા ફાઈલ. મારા કાકો શી ક્યાંથી પૈસા લાયા મને ખબર નહીં. જે કોઈનું ગુસ્તો નહીં મારી તાર કાકે. ના એવા તો એમ તો નહીં બૂસ મારે એવા. આ તો કોઈ નક્કી ના કહેવાય. અને પાછી ગાડી કી લાવવાની ખબર? હા. ઓડા વાળી લાવવાની. ઓમ બોરે ઈયળી કી ગાડી? ઓલી નવી નીકળી હે ને તાર તો. ફોડા વાળી? ઓલી પોડા વાળી નહીં આવતી અત્યારે ઓમ પડો હોય ને આપણે ઓમ ભારા. મને તો કોઈ ખબર નહીં. જો જોવા આવજે હોજ નો. હું આઈ અને ડીજે હશે ને? ના ડીજે નહીં રાખવાનું. કેમ? ઓલા લંગાઓ પોપો પોપો વગાડે ને હીરા રાખવાના હે. પણ ડીજે હોત રમવાની મજા આવી જાય. પણ મારા કાકો ના પાડે. દારૂ બારૂ ના લાવતા પાહાન. એટલે દારૂ કે કોઈ પીવે છે આપણે? ના પણ આ તો રડીશું કોઈ હગાવાલા આવીને તમે લાવો. ના ના એવું ના કરે ને. લાવતા ના. આની તો હું મારા કાકાને દારૂ નો તાર બંધો હે તમને ના ખબર હોય તો. તરત પોલીસ આવીને ઉભી રહે. સાચી વાત છે પણ આ તો રડીશું. અને ભાડી જાય પણ એવા મોર બોલાવે એવા મોર બોલાવે. હારું મને જેટવા હળગા દે તું. અને પાછા તાર કાકાને કહેજે પાછો તું. હારું. હારો એટલે હું જુરો. હા હું ચા લાવી દીધા ના જો પૈસા લાવી દીધા. દલસા કરવાના છે દલસા. મારા છોકરા ગટુના વિવાહ હજ્યા પણ ઠીક હજી કેટલે રહ્યો માબડો. એને પૈસા મારા થોડા કાલવા છે એને જોવે ને લ્યા. માબડો આવતો હશે હવે બધાને કહીને. રા તું તાર લે રાસ તું તાર 10,000 રાસ. કાકા શું કરો રા? તું કઈ ના બધાય ને હોય જ ને. બધાને કીધું બરો ને. તેમ બધાને કહેવાનું કીધું પણ મેન ને તમે વિચાર્યા છે મારા ભાઈબંધ ને. કયો રહી ગયો ભાઈ ક્યાં આવનારો તો મારા ભાઈબંધ એટલે ગોડો. અલ્યા પેલો આડું છોકરો જોઈ. ઓએ એટલે એ તો હવે બધું ફેરવી નાખે પથારી પુડા. ના કાકા એને બોલાવવો પડશે. એવું એમ હોય જ ને. તને ફોન કરીને કહેજે પેલો કે કોઈ ગોળાય ના કરતો હોય પાછું. પણ તમે ફોન કરો કે તમારા આઢો પેલા છે. તો હું એમ તો કરો પડે એમ કે ગોળા ના લેતા હોય ના હારું એટલું નહીં. ના ભાઈબંધ તો પેલો ને હું પૈણવા નહીં તું પાછો. હા મેં એમ તો ફોન કર્યો તો મો લાવે લેતા શું લાવવાનું છે બધું લાવી ગઈ હાડી. કા થોડા વધારે તો હાલો. એટલે તારે કેટલા જોઈ તારે લે હાડી રેડી છે ને. રેડી રેડી કાકા. જાન લુગડા બુગડા બધું લાવ્યો. બધું લાવો એમ ને. આજે ચા ના પાલન બાલા બધું લાવી દીધું છે. પાલા લાવી દીધા એમ ને. હવ કા બુટે નવા લાવરો ને. લાવી છે ના કા બુટ તો રેડી ખોટો ખર્ચો નહીં કરો. નહીં કરો ને એમ તો મારો છોકરો હોશિયાર છે. એકલા લુગડા એકલા લાવરો. લુગડા લાય અને તું તાર બધાને કહેતા રહ્યો તારા ભાઈબંધો હોય એટલે બધાને કહેતો તારે. ભાઈબંધો બધાને કહી દઉં ને. અને આ તો બધાને જમવાનું કીધું છે ને. જમણવાનું કા પેલું પૂછતા હતા. હે ખાવાના તો એમ તો લેટ વાસી અને બીજા શું કીધું કે હા. મારા કાકો નોખા નોખા ફાળ બોધવાના. જેવું તમે હાથ ગયણું કરશો એવું ખાવાનું. એ રેડી કીધું તે મારા રૂપિયા લખાવે છે. અને અલ્પેશજી શું કહેતા ખબર? હા. કે તારા કાકો રૂપિયામાં ખાઈને જતા રહ્યા હતા અને દોડીઓ ભરીને તો કે મોહનથાળ લાયા હતા. એટલે જૂઠા છે 1000 રૂપિયા હાથ ગેણું કરી દે લખેલું મને ચોપડા પડશે બતાવું છો. તો મેં એને એમ જ કીધું કે 1000 રૂપિયા કર્યું પણ મોનતા નતા. તો મેં મારા ચોપડા ખોટું લખ્યું 1000 રૂપિયા આ બતાવે ચાલે ને વી રહી જોયું છે એટલા ઘડી તો. એટલે કાકા તમે હાર વડામાં લેવા છે લુગડા. તું બધું લેતા આય ને કમ્પ્લીટ વાળી લાવ્યો હાર કોઈ વડા. વિહરે ના. આ હાઈટ માં ગટુ બધા જો લુગડા લઈને આવે છે પદનો ગણે બે છે ને ઈ બેસી જાય ને. આહા ચા ના પાલક બાલક ચા ફેવરા છે ને. ઓહો હો મજા મજા ને મજા.